ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. આપણે અગાઉના તાસમાં 2 પેરેગ્રાફ એક્ટિવિટી 4ની જોઈ ગયા, જે યુનિટ 1ની હતી. એક્ટિવિટી 4માં આપણે શરૂઆતમાં મહારાજા રસોડામાં આવે છે અને રસોઈયાને એક સારી વાનગી બનાવવાનું કહે છે તથા વધેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો પણ કહે છે. ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પેજ નંબર 7 પર. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ચોપડી ખુલ્લી રાખવી અને એ સેન્ટેન્સ એટલે કે વાક્યનું ગુજરાતી સાથે તમારે સમજવાનું છે. હવે આપણે અહીંયા એક્ટિવિટી 4માં ત્રીજો પેરેગ્રાફ જોઈએ. જે ત્રીજો પેરેગ્રાફ છે કે then the king left the kitchen. હવે એટલું કહીને તો જતા રહે છે રાજા કે તમારે એ નકામી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. તો then the king left the kitchen. પછી રાજાએ રસોડું છોડી દીધું. લેફ્ટ એટલે છોડી દેવું. તો રાજાએ રસોડું છોડી દીધું. ધ કુક વોઝ વરીડ એટલે ચિંતા થવી. વરી એટલે ચિંતા, પણ એનું ભૂતકાળ કર્યું છે વરીડ. વાય કાઢી અને શું મૂક્યું છે? IED. બરાબર. તો અહીંયા કહે છે ધ કુક વોઝ વરીડ એટલે રસોઈયાને ચિંતા થઈ, કારણ કે એને નકામી વસ્તુઓ ફેંકી દેવાની નથી કહી, નકામી શાકભાજીમાંથી કોઈક વાનગી બનાવવાની કહી, એટલે રસોઈયાને ચિંતા થઈ. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. એટલે તેણે સ્ટેડ મીન્સ એકીટસે જોવું, એટલે ની તરફ એકીટસે જોવું. સ્ક્રેપ એટલે તમને પહેલાં અગાઉ કહી દીધું કે નકામી વધેલી વસ્તુઓ. તો રસોઈયાએ શું કર્યું કે એકીટસે તે તરફ જોઈ રહ્યો અને સ્ટાર્ટેડ થિંકિંગ યાની કે વિચારવાનું શરૂ કર્યું. સ્ટાર્ટ મીન શરૂ કરવું, થિંક એટલે વિચારવું. અહીંયા થિંકિંગ કર્યું છે એટલે અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો સ્ટાર્ટેડ થિંકિંગ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે વિચારવાનું શરૂ કર્યું હતું. ફરી એકવાર કે હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. તેણે વધેલી વસ્તુઓને એકીટસે જોઈ રહ્યો અને વિચારવાનું શરૂ કરી રહ્યો. હી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવ્યો. આઈડિયા એટલે વિચાર. અહીંયા એન આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. આઈડિયામાં આઈ ઇઝ વર્ડ છે, માટે એની આગળ આર્ટિકલ મૂક્યું છે એન. તો હી હેડ એન આઈડિયા. તેને વિચારવાનું શરૂ કર્યું. નેક્સ્ટ છે કે હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ. પહેલાં તેણે શાકભાજીને ધોઈ. વોશ્ડ એટલે ધોવું. પ્રથમ તેને શાકભાજીને ધોયું. Then he cut the vegetable the long strip. હવે પછી તેણે શાકભાજીને લાંબા ટુકડા કર્યા. લોંગ સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. લોંગ એટલે લાંબુ, સ્ટ્રીપ મીન્સ લાંબો ટુકડો. તેણે શાકભાજીને લાંબા ટુકડામાં કાપવા માંડ્યા. બરાબર. કટ એટલે કાપવું. પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે કે હી પુટ ધેમ ઇન ધ બિગ પોટ. એ લાંબા ટુકડાને ક્યાં મૂક્યા તેણે? કે મોટા વાસણમાં. બિગ પોટ એટલે મોટા વાસણમાં તેને મૂક્યા. હી સ્ટેડ ટુ કુક ઇટ. તેણે સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. પછી તેને રસોઈ શરૂ કરી. He ground some fresh coconut.
ગ્રાઉન્ડ મીન્સ અહીંયા ગ્રાઇન્ડનું ભૂતકાળ થયું છે ગ્રાઉન્ડ એટલે કે વાટવું. જો કોઈ પણ વસ્તુ આપણે કરતા હોય રસોઈમાં તો એને વાટીએ તેને ગ્રાઇન્ડ કહેવાય છે, વાટેલું. અને ગ્રાઉન્ડ એ ભૂતકાળ થયું GROUND એટલે વાટેલું, વાટ્યું. તો શું વાટ્યું તેણે? સમ ફ્રેશ કોકોનટ. ફ્રેશ એટલે તાજું એટલે કે થોડા તાજા નાળિયેર. ગ્રીન ચીલી એટલે લીલા મરચાં. એન્ડ ગાર્લિક ટુગેધર એટલે કે લસણ. તેણે થોડા કોકોનટ એટલે કે નાળિયેર, લીલા મરચાં અને લસણ એક સાથે વાટ્યા. ટુગેધર એટલે વાટવું. He added this paste into the vegetables. તેણે તે પેસ્ટને એટલે કે તે મિશ્રણને જે વાટ્યું હતું તે મિશ્રણને શાકભાજીમાં ઉમેર્યું. એડ એટલે ઉમેરવું. નેક્સ્ટ, he then added salt too. સોલ્ટ એટલે મીઠું. તેણે મીઠું પણ ઉમેર્યું. he added some whipped curd to the curry. અહીંયા whipped curd એટલે કે ફીણેલું દહીં. whipped curd એટલે કે ફીણેલું દહીં. તેણે થોડું ફીણેલું દહીંની કઢી બનાવી અને ઉમેરી. he also poured a few spoonful of coconut oil. અહીંયા શું કહે છે? અહીંયા પ્યોર એટલે શુદ્ધ ને, અહીંયા પ્યોર મીન્સ રેડવું. તો તેણે તે પણ એક તેમાં પણ શુદ્ધ એટલે એક ચમચીથી વધારે કે ફ્યુ સ્પૂન્સ ફૂલ કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ થોડીક ચમચીઓ તેમાં ઉમેરી. he then decorated the dish with curry leaves. અને પછી તેણે તે વાનગીને કઢી પત્તાથી એટલે કે મીઠા લીમડાથી શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. he served the dish to the guest. તેણે મહેમાનોને તે વાનગી પીરસી. સર્વ મીન્સ પીરસવું. SERVED એટલે કે પીરસવું. Everyone liked it very much. દરેક જણને તે ખૂબ જ ભાવી અથવા ગમે. The guest said એટલે કે મહેમાનોએ કહ્યું, what is the name of this dish? આ વાનગીનું નામ શું છે? What is the name of the dish? આ વાનગીનું નામ શું છે? કોણ બોલે છે? મહેમાનો. હવે રસોઈયો ગૂંચવાયો ને the cook was confused. કન્ફ્યુઝડ એટલે ગૂંચવાઈ ગયેલું એટલે કે રસોઈયો ગૂંચવાયો હતો. એને ખબર નથી કે મેં કઈ વાનગી બનાવી. બરાબર? એટલે એ ગૂંચવાઈ ગયો અને બોલે છે, cook said the name of the dish is avial. એટલે તૂટક તૂટક બોલતા એ શબ્દ નીકળે છે એના મોંમાંથી અવિયલ. બરાબર? એટલે અવિયલને છૂટું પાડતો બોલે છે. અ પછી ધીમે રહીને બોલે છે વી પછી અલ. અવિયલ. એવી રીતે રસોઈયો એ નામ બોલે છે. એનું નામ આખું વંચાય છે અવિયલ. તો રસોઈ કહે છે કે આ ડીશનું નામ અવિયલ છે. નેક્સ્ટ પેરેગ્રાફ કે અવિયલ became એટલે બન્યું. ફેમસ ઓલ ઓવર કેરાલા. અવિયલ એ આખા કેરાલામાં ફેમસ એટલે કે પ્રખ્યાત બન્યું. became એટલે બનવું અથવા થવું અથવા ફેમસ એટલે પ્રખ્યાત. તો અવિયલ આખા કેરાલામાં પ્રખ્યાત બન્યું. એન્ડ જસ્ટ ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇમેજિન એટલે કલ્પના કરવી. કલ્પના તો કરો. જસ્ટ ઇમેજિન અને કલ્પના તો કરો. ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. શું કહે છે
કે આ બધી જ ઓલ કમ ફ્રોમ એટલે કે આ બધી જ વસ્તુઓ વધેલી વસ્તુઓમાંથી બની છે એટલે કે આવી છે. એટલે કે ટોપલીમાં જે વધેલી વસ્તુઓ છે એમાંથી આ વાનગી બને છે. ડુ યુ નો હુ ધ કુક વોઝ? ડુ યુ નો શું તમે જાણો છો કે આ રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમા. તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવાસ એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા. હવે ઇટ વોઝ ભીમા તે ભીમ હતો તે પાંડવોમાંનો એક હતો. વન ઓફ ધ પાંડવાસ. તમે ભીમનું નામ સાંભળ્યું છે, ક્યાં હોય છે? પાંડવોના ગ્રુપમાં, પાંડવોમાં એક, આ 5 ભાઈઓમાંનો એક, બરાબર. એન્ડ ધ કિંગ વોઝ ધ કિંગ વિરાટા. અને રાજા એ રાજા વિરાટ હતા. પાંડવાસ વોઝ હિડિંગ ઇન હિઝ કિંગડમ. હવે જે રાજા છે એ રાજાના રાજ્યમાં પાંડવો તેમાં છુપાયેલા હતા એટલે કે સંતાયા હતા. અવ્યલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવ્યલ એ તમિલનાડુમાં પણ લોકપ્રિય બન્યું. પોપ્યુલર એટલે લોકપ્રિય અને ફેમસ એટલે પ્રખ્યાત, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી અહીંયા આપણે 4 પેરેગ્રાફમાં પૂર્ણ કરી. હવે આ જે પેરેગ્રાફ મેં તમને સમજાવ્યા એમાંથી આ સ્પેલિંગ નીકળે છે. તે સ્પેલિંગ મેં અહીંયા લખ્યા છે, જોઈએ, એક વખત વાંચી જઈએ. કે વરી એટલે ચિંતા કરવી. ટુ સ્ટેર એટ એટલે ની તરફ એકીટસે જોવું. ટુ થિંક એટલે વિચારવું. આઈડિયા યુક્તિ. ટુ વોશ એટલે ધોવું, એક્શન વર્ડ છે. લોંગ એટલે લાંબુ. સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. ગ્રાઉન્ડ એટલે વાટેલું. ફ્રેશ એટલે તાજું. કોકોનટ એટલે ટોપરું અથવા નાળિયેર. ગ્રીન ચીલી એટલે લીલું મરચું. ગાર્લિક એટલે લસણ. ટુ એડ એટલે ઉમેરવું. પેસ્ટ એટલે મિશ્રણ. અને સોલ્ટ એટલે મીઠું. વ્હિપ્ડ અપ એટલે ફીણેલું દહીં. કરી એટલે કઢી. ટુ પર એટલે અંદર રેડવું. ઓઇલ એટલે તેલ. ટુ ડેકોરેટ એક્શન વર્ડ છે, શણગારવું. ટુ સર્વ એક્શન વર્ડ છે, પીરસવું. કન્ફ્યુઝડ એટલે ગૂંચવાઈ ગયેલું. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. કિંગડમ એટલે રાજ્ય. હાઇડ એટલે સંતાવવું અથવા છુપાવવું. એન્ડ પોપ્યુલર એટલે લોકપ્રિય. ઓકે, તો આ સ્પેલિંગ એ પેરેગ્રાફના થયા. એમાંથી ઓપોઝિટ નીકળે છે. તો ગુડનો ઓપોઝિટ થાય છે બેડ. ગુડ એટલે સારું, બેડ એટલે ખરાબ. બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. ફ્રેશ એટલે તાજું. એન્ડ સ્ટીલ એટલે વાસી. મેની એટલે વધુ. ફ્યુ એટલે થોડું અથવા લિટલ એટલે નાનું. બિઝી એટલે વ્યસ્ત. એન્ડ ફ્રી એટલે મુક્ત. બિઝી એટલે વ્યસ્ત અને ફ્રી એટલે મુક્ત. લોંગ એટલે લાંબુ. એન્ડ શોર્ટ એટલે ટૂંકું, બરાબર. આ પાઠમાંથી આપણે પ્રશ્નના જવાબ, સ્પેલિંગ અને ઓપોઝિટ જોયા. હવે જે 2 પેરેગ્રાફ તમને શીખવ્યા છે એમાંથી પ્રશ્ન છે, ક્વેશ્ચન્સ છે. કે ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ? હવે રસોઈયાએ પહેલાં શાકભાજીને સાથે શું કર્યું? એક શાકભાજી સાથે શું કર્યું? એટલે હવે જોવાનો જવાબ કે ધ ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ સ્ક્રેપ. એટલે કે વધેલી શાકભાજીને પહેલાં તેણે ધોઈ. ધેન હી કટ ધ વેજીટેબલ ઇનટુ ધ લોંગ સ્ટ્રીપ. અને પછી તેણે તે શાકભાજીના લાંબા ટુકડા કર્યા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ હી ગ્રાઉન્ડ ટુગેધર? તેણે તેમાં શું એકી સાથે શું વાટ્યું અથવા
તેણે એકીટસે શું વાટ્યું? તો જવાબમાં છે એટલે કે હી એટલે કુક. તો હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. એટલે તેણે થોડાક ટોપરું તથા લીલા મરચાં અને લસણ એકસાથે વાટ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન કે વોટ ડીડ હી પ્યોર ઇનટુ ધ મિક્સ? તેણે તેમાં રેડી અને શું મિક્સ કર્યું? તો જવાબમાં છે કે હી પ્યોર્ડ અ ફ્યુ એટલે કે થોડું ફ્યુ સ્પૂન્સ ફુલ ઓફ કોકોનટ ઓઇલ ઇનટુ ધ મિક્સ. યાની કે તેણે થોડીક ચમચીઓ નાળિયેરના તેલને નાખી એટલે કે ટોપરાના તેલ નાખ્યું. નેક્સ્ટ છે કે વોટ ડીડ હી યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ? તેણે વાનગીને શેનાથી શણગારી કે વાનગીને શણગારવા શું ઉપયોગ કર્યો? તો જવાબમાં આવે છે કે હી યુઝડ ધ કોકોનટ ધ ડેકોરેટેડ કરી લીવ્સ એટલે કે કઢી પત્તાથી તેણે વાનગીને શણગાર્યા. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હુ વોઝ કન્ફ્યુઝ વાય? કોણ ગૂંચવાયેલું હતું? શા માટે? તો જવાબમાં આવે છે કે ધ કોકોનટ વોઝ કન્ફ્યુઝડ એટલે કે રસોઈયો ગૂંચવાયો હતો. બીકોઝ વાય એટલે શા માટે? તો એનું કારણ પૂછવા માટે બીકોઝનો ઉપયોગ થાય છે. તો બીકોઝ હી ડીડ નોટ નો ધ નેમ ઓફ ધ ડીશ. તેને તે નામની ખબર ન હતી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડીશ? આ વાનગીનું નામ શું હતું? તો જવાબમાં છે ધ નેમ ઓફ ધ ડીશ વોઝ એવિયલ. હવે નેક્સ્ટ છે હુ વોઝ ધ કુક? રસોઈયો કોણ હતો? ભીમ વોઝ ધ કુક યાની કે ભીમા વોઝ ધ કુક. નેક્સ્ટ છે કે હુ વોઝ ધ કિંગ? નેક્સ્ટ છે હુ વોઝ ધ કિંગ? રાજા કોણ હતો? તો વિરાટ વોઝ ધ કિંગ. ઓકે. વેર ઇઝ ધ એવિયલ ઓલ્સો પોપ્યુલર? એવિયલ ક્યાં લોકપ્રિય બન્યું? તો એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. ફેમસ વાળું પૂછે તો કેરાલા આવે અને પોપ્યુલર પૂછે તો તમિલનાડુ આવે. તો આ વિકલ્પમાં કે પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું કે પોપ્યુલર પૂછે તો તમિલનાડુમાં પોપ્યુલર થયું અને પ્રખ્યાત પૂછે યાની કે ફેમસ પૂછે તો કેરાલા. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન છે કે વેર ધ પાંડવાસ હિડિંગ? પાંડવા ક્યાં સંતાયા હતા? તો ધ પાંડવાસ વેર હિડિંગ ઇન ધ કિંગ વિરાટા કિંગડમ. યાની કે પાંડવો એ રાજા વિરાટના રાજ્યમાં સંતાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી 4 પૂર્ણ કર્યું. હવે આપણે જોઈશું નેક્સ્ટ પિરિયડમાં નેક્સ્ટ એક્ટિવિટી. ત્યાં સુધી તમારે આ પાઠ વાંચી જવાનો. ઓકે.